દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર આપણે વાત કરવાના છીએ બુધ ગ્રહ અને વૃક્ષોનો શું છે સંબંધ. કારણ કે જીવનની અંદર બુધ ગ્રહનું સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. બુધ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. આપણી બોડીનું 70% સંચાલન બુધ કરતો હોય છે. અને આ જ બુધ ગ્રહ તર્કનો કારક છે. આ જ બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણો મિત્રતાનો કારક પણ બુધ ગ્રહ છે. દર્શક મિત્રો, બુધનો સંબંધ વાણી સાથે રહેલો છે. બુધનો સંબંધ કાનના ગળા સાથે રહેલો છે. બુધનો સંબંધ આપણા બોડીની નસો સાથે રહેલો છે. બુધનો સંબંધ આપણા જીવનની અંદર બુદ્ધિ સાથે રહેલો છે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિ દ્વારા કરવું પડે. આ બુધ ગ્રહ જ્યારે નબળો થતો હોય, વીક થતો હોય, ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બુધ ગ્રહ અને વૃક્ષોનો શું છે સંબંધ. તમારો બુધ ગ્રહ નબળો છે તો કયા ઉપાયો કરવા જોઈએ. બુધ ગ્રહમાં નબળો છે તમને કઈ રીતે ખબર પડશે, આ દરેક વિષયો ઉપર મારે આજે ચર્ચા કરવી છે. બુધનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. બુધ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપે છે. અને આ બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય શુક્રનો મિત્ર થાય છે અને ચંદ્રમા અને મંગળનો શત્રુ ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, બુધ ગ્રહ એને ગ્રહોના યુવરાજ તરીકે કહેવામાં આવે છે. અને આ બુધ ગ્રહ અત્યંત બુદ્ધિમાન અને સુકુમાર કહેવાય છે. બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર બુદ્ધિ સાથે, વાણી સાથે, હાર્મોન્સ સાથેનો સંબંધ રહેલો છે. બુદ્ધિ વ્યક્તિના કોઈ પણ વ્યક્તિના ધનને લગતી સમસ્યા એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક પણ બુધ ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, કોઈ વ્યક્તિ ગણિતમાં કાચો છે તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ ગ્રહ નબળો છે. આવા વ્યક્તિને બુદ્ધને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ છે. જો બુદ્ધ કમજોર હોય, નબળો હોય, તો આવા વ્યક્તિની બુદ્ધિ તીવ્ર નથી હોતી. આવા વ્યક્તિઓને નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાણીનો કારક, ત્વચાનો કારક બુધ ગ્રહ છે. દર્શક મિત્રો, બુધ ગ્રહને આપણે આપણા ખાનપાન દ્વારા પણ ઠીક કરી શકીએ છીએ. વૃક્ષોની માવજત દ્વારા પણ આપણે ઠીક કરી શકીએ છીએ. કારણ કે બુધ ગ્રહ દ્વારા અલગ અલગ પ્રકારના રોગો આપણા જીવનની અંદર થતા હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બુધ છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં સવિશેષ મહત્વ છે. બુદ્ધની શાંતિ માટે આપણે અલગ અલગ વૃક્ષોની માવજત કરીએ, અલગ અલગ વૃક્ષો વાવીએ. કારણ કે બુધ એ લીલી વનસ્પતિનો કારક ગ્રહ છે. અને એટલા માટે જો આપણે બુધ ગ્રહ માટે વૃક્ષો વાવીએ તો અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, જીવનની અંદર બુધ ગ્રહ સવિશેષ માત્રામાં ફાયદો આપતો હોય છે. ને એટલા માટે લીલા કલરની મગની દાળ છે ને, એ પણ બુધની કારક ગણવામાં આવે છે. તમે જેટલી વૃક્ષોની માવજત કરશો તમારા ઘરની અંદર, જો તમારો બુધ તમને સમસ્યા આપે છે તો તમે માની લો કે તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક વૃક્ષોની માવજત કરશો, વૃક્ષો વાવશો, તો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. પરંતુ જો તમારો બુધ નીચનો છે, અસ્તનો બિરાજમાન છે, બુધ તમારા જીવનમાં વધારે પડતી સમસ્યા આપી શકે એમ છે, પાપાક્રાંત છે, અને તમે ઘરમાં મનીવેલ વાવશો, અલગ અલગ વૃક્ષો વાવશો, તો તમારા જીવનમાં સમસ્યાઓનો દોર પણ વધી શકે. દર્શક મિત્રો, બુધ ગ્રહને ખાનપાન દ્વારા કેવી રીતે ઠીક કરવો, બુધ ગ્રહ માટે કયા પ્રકારની વનસ્પતિ કારક છે, આ વિષય ઉપર વાત કરીએ. પ્રથમ આપણે ખાનપાનની ચર્ચા કરીએ. દર્શક મિત્રો, બુધનો સંબંધ ભોજન સાથે પણ રહેલો છે. લીલી શાકભાજીનો પ્રયોગ આપણે વધારે પડતો કરીએ. રોજ લીલા શાકભાજી ખાઈએ, ખાલી બટાકા ખાવાથી કંઈ ના થાય, પરંતુ લીલા શાકભાજી જો આપણે વધારે પડતા ખાઈએ તો એના દ્વારા પણ બુધ ગ્રહ આપણો પોઝિટિવ રિઝલ્ટ આપે છે. બુધને લગતી સમસ્યાઓ આપણી દૂર થાય છે. અને ક્યારેક ક્યારેક ચટપટું ભોજન કરવાથી બુધ અને શુક્ર બંને ગ્રહો મજબૂત થાય છે અને આપણા જીવનની અંદર આર્થિક લાભ ઉત્તમ પ્રકારનો કરાવે છે. બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે. તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જોઈએ છીએ, આર્થિક સુખાકારી તમારે સારી જોઈએ છીએ. તમારી પાસે 500 રૂપિયા આવે છે ને એના 1000 રૂપિયા કેવી રીતે કરવા એ તમારી બુદ્ધિથી તમે કરી શકો. અને એના માટે થઈ અને બુધ ગ્રહ તમારો મજબૂત હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, બુધ ગ્રહને મજબૂત કરવા માટે એક તો તમારી વાણીમાં તમારે મીઠાશ રાખવી જોઈએ. વાણીમાં જેટલી તમે મીઠાશ રાખશો એટલો પોઝિટિવ અસર તમને થશે. તમે વધારે પડતો ગુસ્સો કરશો, વધારે પડતા તમે ક્યાંક ને ક્યાંક ગુસ્સો કરી ચીખશો, ચિલ્લાશો, ઘણી બધી વસ્તુઓ ક્રિએટ કરશો, ઝઘડાઓ કરશો, તો એનાથી તમારો બુધ નબળો થશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ આવશે, એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થશે, વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરવા લાગશો ને બુધ તમારા ગણિતને પણ કાચું કરશે. માટે હંમેશા વાણીમાં મધુર શબ્દનો પ્રયોગ કરો. વાણીમાં
મધુર શબ્દોનો પ્રયોગ કરવાથી તમારો બુદ્ધ છે મજબૂત થશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને સંગીતનો બની શકે ત્યાં સુધી રોજને માટે થોડું ધ્વનિ, થોડું સંગીત સાંભળો. બને તો મંત્રોનો જપ કરો, મંત્રોને સાંભળો. ઓમ. આમ તો આપણા બોડીમાં 7 ચક્ર છે, 7 ચક્રની અલગ અલગ ધ્વનિ છે, અને એ ધ્વનિનું જો આપણે શ્રવણપાન કરીએ તો પણ આપણા ચક્ર મજબૂત થાય છે. કોઈ વ્યક્તિનો જેનો બુદ્ધ નબળો છે, આવા વ્યક્તિઓ કાંસાની વીંટી બનાવી અને જો ધારણ કરે, કાંસાની વીંટી બનાવી અને જો ધારણ કરે તો પણ બુદ્ધ એનો સારો લાભ આપે છે. બુદ્ધ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તમે તમારા નાના પક્ષ સાથે, મામા પક્ષ સાથેના સંબંધો સારા રાખશો ને તો પણ બુદ્ધની પોઝિટિવ અસર તમને મળી શકે છે. તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે બુદ્ધની માતા, એનું નામ તારા હતું, એના પિતા ચંદ્રમા હતા. બુદ્ધ ખાસ કરીને જોવા જઈએ તો બુદ્ધનું નામ બ્રહ્માજીએ રાખેલું હતું. બુદ્ધ ગ્રહ ભગવાન નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે, અને હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર બુદ્ધદેવ એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં લાભ આપે છે. બુદ્ધદેવ માટે એટલે કે બુદ્ધ ગ્રહ માટે બુધવાર મહત્વનો છે. અને આજે આ બુધવારના દિવસે જો આપણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ, વિષ્ણુના મંત્રનો જપ કરીએ, યસ્ય સ્મરણ માત્રેણ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીએ તો એનાથી પણ આપણને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. જેના જીવનની અંદર બોલવાને લગતી સમસ્યા આપતી હોય, વારે વારે હકલાઈ જતા હોય, બોલવામાં અનેક પ્રકારની રૂકાવટો ઉત્પન્ન થતી હોય, તમારું બાળક બોલી નથી શકતું, તો પણ બુધ ગ્રહ તમારો નબળો છે. તમારા જીવનની અંદર સાંભળવાને લગતી સમસ્યા આવે તો પણ બુધ ગ્રહ તમારો નબળો છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોઢાને લગતી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો પણ બુધ ગ્રહ નબળો છે. ગળાને લગતી સમસ્યા, નાક બંધ થવાને લગતી સમસ્યા, સાઇનસ કોઈને આવે તો સમજી લેવાનું કે એલર્જી કોઈને ઉત્પન્ન થાય તો સમજવાનું બુધ ગ્રહ એનો નબળો છે, અને બુધના લીધે આ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. બુધ પૃથ્વી તત્વનો કારક છે, ને પૃથ્વી તત્વ એટલે આપણી ચામડી. જેને ચામડીને લગતા રોગો ઉત્પન્ન થાય તો એમાં પણ બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. એટલે કે બુધ નબળો છે, બુદ્ધ સમસ્યા આપી રહ્યો છે તો ચામડીની સમસ્યા થશે, એલર્જીની સમસ્યા થશે, વધારે પડતો પરસેવો આવશે, અને એ પરસેવો એટલો બધો વાસ મારતો હોય કે બાજુમાં કોઈની બાજુમાં ઊભા હોય તો ઓલાને એમ થાય કે ભાઈ બહુ વાસ મારે છે પરસેવાની. સમજી લેવાનું કે બુદ્ધ એનો નબળો છે તો જ એનો પરસેવો વધારે આવે છે, ને એનો પરસેવો વધારે પડતો વાસ મારી રહ્યો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર નસોનો કારક પણ બુદ્ધ છે. એટલે નસને લગતી સમસ્યાઓ પણ જ્યારે ઉત્પન્ન થાય તો સમજવાનું કે બુદ્ધ ગ્રહ આપણો નબળો છે ને બુદ્ધ પીડા આપી રહ્યો છે. આપણા ઘરની અંદર આપણે મનીવેલ વાવતા હોઈએ છીએ તો મનીવેલ હંમેશાને માટે ઈશાન ખૂણો અથવા ઉત્તર દિશાની અંદર વાવવી જોઈએ. આ દિશાની અંદર, ઉત્તર દિશા એ બુદ્ધ મહારાજની દિશા છે, આ દિશાની અંદર મનીવેલ વાવવાથી તમને આર્થિક સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. તમારા ઘરની અંદર પૈસાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. અને એ મનીવેલ જો ઉત્તર દિશા એટલે કે એક્ઝેક્ટ નોર્થની અંદર તમે તમારા ઘરના મિડલમાં આવીને કંપાસ ખોલો, એમાં એક્ઝેક્ટ નોર્થ કઈ જગ્યાએ આવે છે જુઓ, અને પછી તમે એ જગ્યાએ વેલ વાવો. કારણ કે 360 ડિગ્રી એની અંદર આપણે આ વસ્તુ જોવાની હોય કે એક્ઝેક્ટ નોર્થ કઈ જગ્યાએ આવે છે. તો આ વસ્તુ કરવાથી તમારા જીવનની અંદર એક્ઝેક્ટ 0 ડિગ્રી ઉપર જ્યારે તમે મનીવેલ વાવો છો પોઝિટિવ રિઝલ્ટ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે, અને આર્થિક સંપન્નતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, બુદ્ધ માટેના બીજા ઉપાયો પણ જણાવશો. અલગ અલગ એની વનસ્પતિ આવે છે, ઔષધિ આવે છે, એ ઔષધિનો ઉપયોગ કરવાથી પણ તમે તમારા જીવનમાં બુદ્ધને લગતી સમસ્યા દૂર કરી શકો છો. બીજા પણ ઘણા બધા નાના નાના ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી બુદ્ધની સમસ્યા દૂર થઈ શકે. વાત કરીએ દર્શક મિત્રો, મિથુન રાશિ અને કન્યા રાશિનો સ્વામી બુદ્ધ બને છે. બુદ્ધ મહારાજ એક એવા ગ્રહ છે કે જે પોતાની રાશિમાં જ ઉચ્ચના બને છે, એટલે કે કન્યા રાશિમાં બુદ્ધ મહારાજ ઉચ્ચના બને છે. જ્યારે મીન રાશિની અંદર આ બુદ્ધ મહારાજ નીચસ્થ બને છે, એટલે ક્યાંક ને ક્યાંક મીનમાં જો બુદ્ધ હોય તમારી કુંડલીમાં તો એ નીચસ્થ બુદ્ધ હોય. દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર મીન રાશિનો બુદ્ધ હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે બુદ્ધ જોડાયેલો હોય, તો આવા લોકોને વાયુ, કફ, પિત્તને રોગને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. આવા લોકોની નસોને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. અને જે વ્યક્તિનો બુદ્ધ નબળો હોય આવા વ્યક્તિઓની વિચારવાની શક્તિ ક્ષીણ હોય છે, ક્યાંક ને ક્યાંક થોડીક નબળી હોય છે. આવા લોકોના મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં આવતું હોય છે, અને આવા લોકોની સૂંઘવાની શક્તિ પણ
ક્ષીણ થઈ જતી હોય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુદ્ધ નબળો હોય આવા વ્યક્તિઓના શરીર ઉપર કાળા કલરના ડાઘ લાગી જતા હોય છે. વળી પાછા થોડોક ટાઈમ પછી એ ડાઘ વયા જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ સમજી લેવાનું કે બુદ્ધ ગ્રહ નબળો છે. બુદ્ધ જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. અને જ્યારે બુદ્ધ નબળો હોય ને તો ભલે જીવન આનંદમય જતું હોય, પરંતુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. વેપારની અંદર ક્યારેક ક્યારેક નુકસાન, વેપારમાં અપડાઉન, એની સ્થિતિનું સર્જન પણ આ બુદ્ધ ગ્રહના હિસાબે થતું હોય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ તો તમારો બુદ્ધ નકારાત્મક છે, બુદ્ધ તમારો નેગેટિવ છે, બુદ્ધ ક્યાંક ને ક્યાંક તમને અશુભ પરિણામ આપી રહ્યો છે, તો તમારી દીકરી છે, તમારી બેન છે, તમારા ફૈબા છે, તમારી સાળી છે, એની સાથેના સંબંધો બની શકે ત્યાં સુધી તમે સારા રાખજો. એની સાથેના સંબંધો જો તમે બગાડશો તો તમારો બુદ્ધ વધારે ખરાબ થશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ વધારે કરાવશે. બુદ્ધની સમસ્યાઓ તમારે વધતી જણાશે. માટે એ રિલેશનોને, એ સંબંધોને જેટલા તમે સારા રાખશો એટલો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રો દ્વારા માનસિક વ્યથાનો અનુભવ થતો જણાશે. પરિવારની અંદર મોટા વ્યક્તિની મીઠી નજરથી તમને પોઝિટિવ લાભ મળી શકે એમ છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાય. ભાગીદારી વર્ગ સાથે મન મુટાવને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતાની સેવા કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસમાં વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી જરૂરી છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું તમારે બહુ જ જરૂરી છે. ને માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાય. મીન રાશિવાળા જાતકોએ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, જેનો બુદ્ધ ખરાબ હોય ને આવા વ્યક્તિ બુધવારના દિવસે કોઈ પણ ફૂલોનો હાર લઈ અને કોઈ પણ માતાજીને અર્પણ કરે તો અવશ્ય બુદ્ધ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોઈ પણ બુધવારના દિવસે નાની નાની દીકરી હોય, આ દીકરીને તમે મીઠાઈ અર્પણ કરો અને એના ચરણ સ્પર્શ કરો, એના આશીર્વાદ લો, એનાથી પણ બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. બુદ્ધ માટે કિન્નરને જો સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પણ બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે ને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય.